ખેડૂત ભાઈઓ, આ વિડીયો આપણા જાણ ખાતર મેળવવામાં આવેલ છે અને આપણા જે તે ભાવના, માલના આયાત નિકાસના અને વિશ્લેષણો જે વિડીયા મૂકે છે બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. અને વિડીયા મૂકે છે એમ કહે છે કે જીરું એક બાજુ બગડે છે, એક બાજુ પાક ઓછો છે, છતાં બજારમાં ભાવ 15 દિવસમાં ઓછામાં ઓછા 300 રૂપિયા ભાવ નીચો ગયો છે. તો એનું કારણ શું? એનું કારણ એક જ છે કે જે ખેડૂતને પૈસા જોતા હોય એ ખેડૂત બજારમાં માલ વેચવા નીકળે છે અને વેપારી દબાવીને માલ લે છે. આનું કારણ પહેલું આ ભાઈ આપણા વિશ્લેષણને જણાવવા માટે કે આ પહેલું કારણ. અને તમારાથી જો કહેવાય તો કહી શકો છો ભાઈ, માલની અછત છે એ તો છે જ અને રહેવાની છે. જો ખેડૂત પકડશે 20-25 દિવસ જીરાને પકડશે અને વેચવા નહીં જાય સારો માલ, તો ભાવ આપોઆપ અધર આવી જવાનો છે. એમાં બે મત નહીં. મહિનાદીની અંદર 7,000 થી 8,000 રૂપિયા ભાવ બોલે એવી આપણી આશા છે અને ધારણા છે. માલ નથી. આજ બજારમાં નાના ખેડૂતને માલ વેચવો પડે એને વેપારી કાપે છે અને દબાવીને ભાવ લે છે ભાઈ. એનું કારણ પહેલું આ. જય જવાન જય કિસાન. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. કિસાનભાઈ, હું કામ તમે લાઇક ને શેર નથી કરતા? હું તમને પૈસા પડે? એમાં તમને પૈસા નથી પડતા ભાઈ. આ જાણ ખાતર આ તમને 100% પરફેક્ટ. એમાં જો ફેર પડે તો તમારો જોડો ને આપણી મૂંઢ. 7,000 જીરાના થાય એકવાર ભાઈ. 7થી ઉપર જાય પણ નીચે નહીં રહે. જોડી ન વેચો. જેને પૈસા નથી જોતા એ હુકામ બજારમાં વેચીને તમે તમારો નફો ઓછો કરો છો. જય જવાન જય કિસાન.